ડભોઈ થરવાસા ચોકડી પાસે આવેલ નગરપાલિકા મેદાન ખાતે દર્ભાવતી પ્રીમિયમના સંચાલકો દ્વારા પ્રથમ વખત ઓપ્શન હાઈપર મીડિયમ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટ 15 દિવસ ચાલી હતી। આજરોજ ટાઈગર રોયલ 11 ટીમ તેમજ સામ્રાજ્ય 11 ટીમ ફાઇનલમાં આવી હતી। ટુર્નામેન્ટમાં પ્રથમ દાવ રોયલ ટાઈગરે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે કે બીજા દાવમાં સામ્રાજ્ય 11 ટીમે 67 રન બનાવી 2 રનથી હારી ગઈ હતી। દર્ભાવતી પ્રીમિયમના આયોજકો હાર્દિકભાઈ ચૌહાણ, આકાશભાઈ પંડ્યા, સમર્થ મેટ્રો, હિંમતભાઈ પરમારના હસ્તે મેન ઓફ ધ મેચ જાવેદભાઈ ટુર્નામેન્ટમાં બેસ્ટ મેચમેન તરીકે, સાહિલભાઈ બેસ્ટ બોલર, હાર્દિકભાઈ ખેલાડીઓને આયોજકો અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યું હતું। જ્યારે વિજેતા ટીમ ટાઈગર રોયલ 11 ટીમના કેપ્ટન સૈયદ રિયાઝ બટાકી બાપુની ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા હસ્તે ટ્રોફી આપી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા। તેમજ ફાઇનલમાં બીજા નંબરે આવેલ ટીમના કેપ્ટનને પણ ટ્રોફી આપવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાનો, આગેવાનો અને આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમની ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ શુભેચ્છા પાઠવી હતી। ટીમના આયોજકોએ તમામ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। દર્ભાવતી પ્રીમિયર લીગ આજે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું। 10 ટીમો ઓપ્શન બેઝ પર પ્લેયરો સિલેક્ટ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન થયું। ખૂબ સુંદર ટુર્નામેન્ટ થઈ। ફાઇનલ મેચ પણ ખૂબ રસાકસી વચ્ચે રમાઈ। રોયલ ટાઈગર અને સામ્રાજ્ય 11 બંનેની વચ્ચે કસોકસની લડાઈ અને માત્ર એક રનથી રોયલ ટાઈગર ટીમ ચેમ્પિયન બની છે। બંનેને અભિનંદન આપું છું। બંને ખૂબ સુંદર રમતનું પ્રદર્શન અહીંયા કર્યું છે। છેલ્લા બોલ સુધી આ ચેમ્પિયનશિપની ફાઇનલ કસોકસ રહી અને જે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા ટુર્નામેન્ટ થઈ છે એ બદલ દર્ભાવતી નગરીના તમામ યુવાનોને દિલથી અભિનંદન આપું છું। આ જ રીતે રમતમાં ભાગ લઈને દર્ભાવતીની સંસ્કારિતા, દર્ભાવતીની એકતા અને દર્ભાવતીનું ભવિષ્યમાં નામ રોશન કરે એવા ક્રિકેટરો અહીંયાથી પેદા થાય એવી અપેક્ષા રાખું છું। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।